જેમ 144 વર્ષ પછી કુંભ આવ્યો અને એને આપણે મહાકુંભનું નામ આપ્યું અને કરોડો સનાતન ધર્મી ભાઈ બહેનોએ પોતાની શ્રદ્ધાથી એમાં સ્નાન કર્યું. આપણો શિવરાત્રીનો મેળો એની સાથે મહાશબ્દ તો પહેલેથી લાગેલો છે, મહાશિવરાત્રી એટલે આ મેળાનું પણ એટલું જ મહત્વ છે. અને કેટલા સમય પહેલા આ મેળાનો પ્રારંભ થશે આપણને ખબર નથી, પણ અનેક ચેતનાઓ શિવરાત્રીના મેળામાં આપણે ઓળખી શકતા નથી. અશરીરી ચેતનાઓ, આપણે તો એમ કહેવાય ને કે મૃગકુંડમાં મહાત્માઓ સ્નાન કરે પછી દેખાતા નથી, એ આપણને ખબર નથી. પરંતુ અમુક શરીર વગરની ચેતનાઓ સ્નાન કરીને જતી રહેતી હશે, આપણને શું ખબર. એટલે આપણો આ મેળો પણ એક બહુ જ મહત્વ રાખે છે. અને ગિરનાર અને મહાશિવરાત્રી ભવનાથનો મેળો એને ટચ કર્યા વગર કોઈ સાધના પદ્ધતિ આગળ નથી વધી. દુનિયાની કોઈ પણ સાધના પદ્ધતિએ ગિરનારને સ્પર્શ કર્યો છે. એટલે હું અહીંયા આવું છું એનું કારણ, હું કઈ બહુ મેળાનો માણસ નથી, ભીડનો માણસ નથી, પણ હું મારા અંગત કારણોસર અહીંયા આવું છું. આજે મને ભવનાથ શિવરાત્રીના મેળામાં આવતા 60 વર્ષ થયા છે. હું 60 વર્ષથી આવું છું. એટલે મારા માટે આ એક જુદી જ રીતનું ચેતનાનો સંગમ છે. અને એટલે હું અહીંયા આવું છું. એટલે મારી દ્રષ્ટિએ મહાશિવરાત્રીના મેળાનું બહુ જ મહત્વ છે. મેં ઘણી વખત કહ્યું છે કે કોઈ પણ વદની 14, કૃષ્ણ પક્ષની 14 એને આપણે શિવરાત્રી જ કહીએ છીએ, પણ આને કૃષ્ણ પક્ષની 14ને આપણે મહાશિવરાત્રી કહીએ. કારણ કે આ દિવસ એ 24 કલાક રાત્રિ જ છે, દિવસ નથી. આમાં ભલે આપણને દિવસ દેખાય અને રાત દેખાય, સૂર્ય ઉગે રાતને, પણ મારા અનુભવમાં મહાશિવરાત્રીનો અર્થ છે 24 કલાકની આ રાત્રિ છે. અને એ રાત્રિમાં તમે ગમે ત્યારે, આપણી દ્રષ્ટિએ દિવસ દરમિયાન ગમે ત્યાં બેસી વૃક્ષની નીચે કોઈ પણ હરિનામ જપો અથવા તો જે કંઈ કરતા હોય ધ્યાન કરવાથી, કેવલ રાત્રિ જ નહીં, 24 કલાકની આ રાત્રિ, એનું નામ મહાશિવરાત્રી. મારા માટે આનું ખૂબ જ મહત્વ છે ને એટલા માટે હું